નમસ્કાર કે ટીવીસી સાથે હું જયવીની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરા શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। શહેરમાં છેલ્લા 10 દિવસમાં પોક્સો એક્ટ હેઠળ આ બીજો કેસ નોંધાયો છે, જે કપુરાઈ પોલીસ મથકમાં સોમા તળાવ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સુનિલ રાઠવા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપ છે કે ગઈકાલે બપોરે ટેરેસ પર તેને 6 વર્ષીય સગીરા સાથે અડપલા કર્યા હતા અને સગીરાએ આ ઘટનાની જાણ માતાને કરતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે વડોદરામાં સગીરા પર વધુ એક અત્યાચાર કરવામાં આવ્યો છે। 10 દિવસમાં પોક્સો એક્ટનો બીજો કેસ સામે આવ્યો છે, જે કપુરાઈ પોલીસે મથકે ગુનો નોંધાયો છે। જે 22 વર્ષની આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે વડોદરામાં સગીરા પર વધુ એક અત્યાચારની ઘટના સામે આવી છે, જે 22 વર્ષીય સુનિલ રાઠવા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપ છે કે ગઈકાલે બપોરે ટેરેસ પર તેને 6 વર્ષીય સગીરાઓ સાથે અડપલા કર્યા હતા અને સગીરાએ આ ઘટનાની જાણ તેમના માતાને કરતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જે વડોદરામાં સગીરા પર વધુ એક અત્યાચાર કરવામાં આવ્યો હતો, જેમાં 10 દિવસમાં પોક્સો એક્ટનો આ બીજો કેસ સામે આવ્યો છે, જે કપુરાઈ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। જે 22 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા વધુ કેસની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ મથકમાં ગઈકાલે જે ઘટના બની સમગ્ર મામલો હાલ કેટલા આરોપીની અટકાયત કરવામાં આવી? ગઈકાલે કપુરાઈ પોસ્ટે વેપાટ ગુના રજિસ્ટર નંબર 41/2026 નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે કામે હકીકત એવી છે કે કપુરાઈ પોસ્ટે હદમાં આવેલ સોમા તળાવ પાસે ગુડાના મકાનમાં બ્લોક નંબર 17માં ધાબા ઉપર એક ઈસમે ફરિયાદીની એક સગીર વયની દીકરી છે તેમના ગુપ્ત ભાગે અડપલા કરેલા અને જેના અનુસંધાનમાં બીએનએસ એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। આરોપી કોણ છે? શું છે? કેટલા સમયથી ત્યાં રહે છે? આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં રહે છે। તે સુનિલ રાઠવા કરીને છે। ઉંમર છે આરોપીની ને શું? આરોપી અંદાજિત 22 વર્ષની ઉંમર છે એની, અને કોઈ ખાસ કામ ધંધો કરતો હોય તેવું જણાતું નથી। હજુ સુધી જણાયેલ નથી, તેની તપાસ કરવામાં આવશે। તપાસ હજુ ચાલુ છે અને એ તપાસ દરમિયાન તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે। અગાઉ આરોપી આ પ્રકારની ના, હજુ સુધી કશું એવું ધ્યાને આવેલ નથી।